ચાલો ના ભાઈ ના ખીજાય નહીં હું તમને આજે બરોબર ચાલો આડા હાલશો તો ખીજાય બરોબર તો ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ઉપર વીરેન્દ્રસિદ્ધ વિજ્ઞાન શિક્ષક આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો વિદ્યાર્થી મિત્રો મારો તમને વોઇસ તો ક્લિયર આવતો જ હશે મારો તમને ફેસ તો ક્લિયર દેખાતો જ છે શું આવે છે ક્લિયર અવાજ શું દેખાય છે તમને હરખું ચોખ્ખું તમારું ભવિષ્ય હા દેખાતું હોય ને તો ઉપર સ્ક્રીન ઉપર જોજો ઓકે ચાલો તો વિદ્યાર્થી મિત્રો ચાલો શરૂઆત કરીએ આજે આપણા ભવ્યથી ભવ્ય લેક્ચરની અને ભવ્યથી ભવ્ય લેક્ચર છે જેની અંદર આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો અને એની અંદર આજના લેક્ચરમાં આપણે 1.1 રાસાયણિક સમીકરણો એટલે કે કેમિકલ રિએક્શન કોને કહેવાય એ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરીએ છીએ જે તમારી ટેક્સ્ટ બુક ની અંદર આપેલો છે બરોબર જો નો ખબર હોય તો તમને દેખાડી દઉં એટલે તમને ખબર પડી જાય કે કયો ટોપિક આજે આપણે ભણવાના છીએ બરોબર તો આજના લેક્ચરમાં આપણે લોકો છે એ આ ટોપિક તમારી ટેક્સ્ટ બુક ની અંદર ખાસ કરીને સમતોલિત રાસાયણિક સમીકરણ એના વિશે આપણે ડિસ્કશન કરવાના છીએ અને એક સમીકરણને સમતોલિત કેવી રીતે કરવાનું હોય છે તબક્કાવાર એના વિશે આપણે આ બધી વસ્તુ આજના લેક્ચરમાં એકદમ ડિટેલની અંદર ક્લિયર ક્રિસ્પ રીતે છે એ શીખવાના છીએ તો ચોપડી પેન નોટ લઈ લેજો બરોબર મને એવું લાગે જે લોકો કોમેન્ટ કરતા હોય ને બરોબર મને એવું લાગે કે લોકો ખાલી સ્ક્રીન જ જોવે છે એ લોકો પાસે નથી ચોપડી કે લોકો પાસે નથી પેન એ લોકો પાસે નથી ચોપડો કે જેમાં એ પોતે બધી વસ્તુ લખી શકે આ વસ્તુ જો તમારી પાસે ન હોય તો તમે રિયલી ભણતા નથી જેમ તમે અત્યારે કોમેન્ટમાં વાતું કરો છો ને એવી જ રીતે સેમ ટુ સેમ વાતું તમે ક્યાં કરતા હોય કોઈ ટેકનિકલ ઇશ્યુ બધું બરોબર છે ઓકે ક્લિયર છે ચાલો ઓકે ડન તો ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ વોલિસ વાયુ ફીચર આજે નથી ભાઈ મેં ટ્રાય કરી હતી પણ આજે કંઈક ટેકનિકલ ઇશ્યુને કારણે ન થયું આવતીકાલે મેં છોડ્યું છે આવતીકાલ ઉપર એટલે આવતીકાલે હું વોઇસ ફીચર ઓન કરાવી દઈશ ઓકે ડન છે ક્લિયર છે તો ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ પહેલા 2 મિનિટનું રિવિઝન જોઈ લઈએ તો ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ રાસાયણિક સમીકરણ કોને કહેવાય ગયા લેક્ચરમાં આપણે શું જોયું હતું કે રાસાયણિક સમીકરણ કોને કહેવાય અને આ રાસાયણિક સમીકરણ લખવામાં કેવી રીતે આવે છે તો કે રાસાયણિક સમીકરણને આપણે વિદ્યાર્થી મિત્રો છે એક સંક્ષિપ્તમાં લખીએ છીએ એટલે એકદમ ટૂંકા સ્વરૂપની અંદર છે એ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરતા હોઈએ છીએ તો કે લખતા હોઈએ છીએ કેવા સ્વરૂપમાં તો કે ટૂંકા સ્વરૂપમાં એટલે આમનું આવે સ્વરૂપ હોય ભાઈ કયા સ્વરૂપમાં લખીએ છીએ આપણે તો કે એકદમ ટૂંકા સ્વરૂપમાં બરોબર ઉદાહરણ આપણે લીધું હતું કયું લીધું હતું ઉદાહરણ કોને યાદ છે તો સર અમને યાદ છે કે સાહેબ એમ જી અને ઓ હોય બરોબર એ આપણને કેવી રીતે મળે તો કે એમજી લઈએ બરોબર પ્લસ ઓક્સિજનની પ્રક્રિયા કરીએ ત્યારે મને મળે બરોબર ડન ક્લિયર તો આપણે આ વસ્તુ જોઈ હતી કે ભાઈ ટૂંકા સ્વરૂપમાં આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એ લખવા માટે આપણે શું કરીએ છીએ તો કે ઉપયોગ કરીએ છીએ કોનો તો કે રાસાયણિક સમીકરણનો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય બરોબર ફરી એકવાર તમને યાદ કરાવી દઉં કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ રાસાયણિક પ્રક્રિયાને કેમાં તો કે એકદમ ટૂંકા સ્વરૂપમાં ટૂંકમાં દર્શાવવા માટે જેને આપણે શું લખીએ છીએ તો કે સંક્ષિપ્તમાં એકદમ સંક્ષિપ્તમાં દર્શાવવા માટે આપણે કોનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો કે રાસાયણિક સમીકરણનો ઉપયોગ છે એ વિદ્યાર્થી મિત્રો આપણે કરતા હોઈએ છીએ જે વસ્તુ તમને લોકોને ખબર છે ડન હવે આજના લેક્ચરમાં અસંતુલિત સમીકરણને સંતુલિત કરવું એટલે કે હીટ એન્ડ ટ્રાયલ મેથડ એના વિશે આપણે આજના લેક્ચરમાં ડિસ્કશન કરવાના છીએ ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ અસંતુલિત કોને કહેવાય અને સંતુલિત કોને કહેવાય એના વિશે પણ આપણે ચર્ચા કરી ગયા હતા જો યાદ હોય તો બરોબર કે ભાઈ સમતોલિત અને અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય તો કે ભાઈ આપણે જોયું હતું સમતોલિત કોને કહેવામાં આવે છે તો કે ભાઈ પ્રક્રિયક સાઈડ જેટલા પરમાણુઓ હોય એટલા જ પરમાણુઓ ક્યાં હોવા જોઈએ તો કે એટલા જ પરમાણુઓ નિપજ સાઈડ હોવા જોઈએ
બરોબર, એકલા જ પરમાણુઓ ક્યાં હોવા જોઈએ? નિપજ સાઈડ હોવા જોઈએ. તેને આપણે શું કહીએ છીએ? સમતોલિત રાસાયણિક સમીકરણ. અસમતોલિત કોને કહેવાય? તો કે જેટલા પ્રક્રિયક સાઈડ પરમાણુઓ હોય, બરોબર, એટલા પરમાણુઓ છે એ ક્યાં ન હોય? યાદ કરો, ક્યાં ન હોય બેટા? ક્યાં ન હોય? તો કે નિપજ સાઈડ ન હોય, બરોબર. તો એવા સમીકરણને આપણે શું કહીએ છીએ? અસંતુલિત પરમાણુ, અસંતુલિત સમીકરણ કહીએ છીએ. સાહેબ ઉદાહરણ આપો ને. ઉદાહરણ આપણે જોઈએ કે ભાઈ અહીંયા હું લઉં છું Mg, એની પ્રક્રિયા કરું છું ઓક્સિજન સાથે, મને શું મળે છે? MgO. અહીંયા હું 2 મૂકી દઉં છું, અહીંયા હું 2 મૂકી દઉં છું, અહીંયા હું ત્રિકોણ મૂકી દઉં છું, અહીંયા હું આની અવસ્થા બદલાઈ દઉં કે ભાઈ આ ઘન અવસ્થામાં છે, આ વાયુ અવસ્થામાં છે, અને આ મને ઘન અવસ્થામાં મળ્યું છે. તો આ જે સમીકરણ છે સમતોલિત છે, પરંતુ આ જે સમીકરણ એ બાજુમાં લખું છું કે ભાઈ Mg plus O2 gives us MgO. તો આ સમીકરણ છે કેવું સમીકરણ થશે? અસંતુલિત. કારણ કે અહીંયા પ્રક્રિયકમાં જેટલા પરમાણુઓ છે એટલા પરમાણુઓ નિપજ સાઈડ છે નહીં, એટલા માટે. તો આવો કંઈક આપણે ભેદ છે એ આપણે ગયા લેક્ચરમાં પણ સમજી ગયા હતા, જે તમને લોકોને યાદ છે. તો ધીસ ઇઝ ધ ઓલ અબાઉટ અવર રિવિઝન. ડન, ક્લિયર. હવે આપણે આજના લેક્ચરમાં જોવાના છીએ કે કોઈ પણ અસંતુલિત રાસાયણિક સમીકરણ હોય, બરોબર, તો એ અસંતુલિત રાસાયણિક સમીકરણને સંતુલિત કેવી રીતે કરવું, બરોબર. તો એના માટે એક ટેકનિક છે જેનું નામ છે હીટ એન્ડ ટ્રાયલ મેથડ. શું નામ છે બેટા? એનું નામ શું છે? હીટ એન્ડ ટ્રાયલ મેથડ. શું નામ છે? હીટ એન્ડ ટ્રાયલ મેથડ. તો ચાલો એ હીટ એન્ડ ટ્રાયલ મેથડ આપણે યુઝ કરીએ, કેવી રીતે કરવામાં આવે છે એના વિશે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે ભાઈ થેનોસ છે, જો તમે શું કરે છે? બેલેન્સ કરે છે ને, બેલેન્સ. એક નાની એવી એની પાસે ઓલી ખુરપી જેવું છે અને પોતે બેલેન્સ કરે. જો બસ આપણે પ્રક્રિયક સાઈડ અને નિપજ સાઈડ બંને સાઈડ આ જ કરવાનું છે કે પરમાણુઓનું બેલેન્સ કરવાનું છે, કે પ્રક્રિયકો સાઈડ જેટલા પરમાણુઓ છે એટલા જ પરમાણુ આપણે નિપજ સાઈડ કરવાના છે, અથવા તો નિપજ સાઈડ જેટલા પરમાણુઓ છે એટલા જ પરમાણુ આપણે ક્યાં કરવાના છે? પ્રક્રિયકો સાઈડ કરવાના છે. જો આ કરતા તમને આવડી ગયું, ઇટ મીન્સ કે તમને રાસાયણિક સમીકરણ સમતોલિત કરતા આવડી ગયું. ઓકે, ડન. અહીંયા સુધી ક્લિયર કટ? મજા આવી ગઈ? ઓકે, થેનોસ છે હા ભાઈ, બરોબર. હા લાયા બાપુ, હિરેન બાપુ લાયા. હા બસ, તો આપણે લાવીએ જ ને ભાઈ. તો ચાલો, તમને એક સમીકરણ આપ્યું છે, જો અહીંયા મેં લખી દીધું છે, પ્રિન્ટેડ છે, બરોબર. શું લખ્યું છે જુઓ તો, કે ભાઈ Fe લીધું આપણે. Fe એટલે શું થાય? આયરન થાય, બરોબર. એની પ્રક્રિયા આપણે કોની સાથે કરાવી? તો કે પાણી સાથે કરાવી. જો દેખાય છે, પાણી સાથે કરાવી, અને એમાંથી આપણને શું મળે છે? Fe3O4, બરોબર. અને બીજું આપણને શું મળે છે? તો કે ભાઈ H2. ડન. તો આ એક સમીકરણ તમને આપ્યું છે. આ રાસાયણિક સમીકરણને તમારે શું કરવાનું છે? તો કે સમતોલિત કરવાનું છે. શું કરવાનું છે? સમતોલિત કરવાનું છે. શું કરવાનું છે? સમતોલિત કરવાનું છે. અને એ સમતોલિત કરવા માટે તમારે લોકોએ થોડાક સોપાનો જોવા પડશે. શું જોવા પડશે? થોડાક સોપાનો. શું જોવા પડશે? થોડાક સોપાનો. તો જોઈએ ચાલો. એમાં પહેલું સોપાન છે, બરોબર. પહેલું સોપાન છે. કયું સોપાન છે? જો આ સમીકરણ છે ને, આ તમને સમીકરણ જે આપ્યું છે ને, Fe plus H2O gives us Fe3O4 plus H2. આ સમીકરણ કેવું છે? આ સમીકરણ કેવું છે? તો કે અસમતોલિત. કેવું છે? અસમતોલિત રાસાયણિક સમીકરણ. કેવું સમીકરણ છે? અસમતોલિત રાસાયણિક સમીકરણ છે. એને આપણે હીટ એન્ડ ટ્રાયલ મેથડ દ્વારા, કોના દ્વારા? હીટ એન્ડ ટ્રાયલ મેથડ દ્વારા સમતોલિત કરવાનું છે. ઓકે, તો એ હીટ એન્ડ ટ્રાયલ મેથડ ની અંદર ટોટલ 7 તબક્કાઓ છે. કેટલા તબક્કાઓ છે ટોટલ? કેટલા તબક્કાઓ છે? તબક્કાઓ એટલે કે સ્ટેપ. ટોટલ કેટલા સ્ટેપ છે? તો કે ટોટલ 7 સ્ટેપ છે, જેને ગુજરાતીમાં સોપાનો કહેવાય. સોપાનો. કેટલા સોપાનો છે ટોટલ? 7 સોપાનો વિદ્યાર્થી મિત્રો તમને લોકોને આપેલા છે. જો આ 7 સોપાનો તમને આવડતા હોય ને, તો દુનિયાનું કોઈ પણ અસમતોલિત રાસાયણિક સમીકરણ હોય ને, એ તમે તમારી જાતે સોલ્વ કરી શકો, એને સમતોલિત કરી શકો. તો ચાલો પહેલું સોપાન જોઈએ. ડન, ક્લિયર છે? તો ચાલો, સોપાન મીન્સ સ્ટેપ. સોપાનને સ્ટેપ કહેવાય. ઓકે, ડન. ચાલો, તબક્કાઓ અથવા તો સ્ટેપ એમ કહો. તો પહેલું સોપાન શું કીધું? તો કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરતા સૌપ્રથમ પ્રત્યેક સૂત્રને ખાનામાં મૂકો. શું કીધું? ખાનામાં મૂકો. ભાઈ તમારે લોકોએ શું કરવાનું છે? તો કે તમને આવું એક સમીકરણ આપ્યું, આવું એક સમીકરણ જો અહીંયા લખેલું જ છે,
બરોબર. આ સમીકરણને તમારે શું કરવાનું? બોક્સમાં પેક કરી દેવાના. શું કરી દેવાના? બોક્સમાં પેક. આટલું કરતા આવડે કે ન આવડે? ફર્સ્ટ સ્ટેપ ઇઝ વોટ? ફર્સ્ટ સ્ટેપ ઇઝ વોટ? તમારે જે સમીકરણ તમને આપ્યું છે અહીંયા હું નીચે રિપીટ લખી દઉં છું, બીજી વાર લખું છું કે ભાઈ Fe છે પ્લસ H2O છે, બરોબર. એમાંથી આપણને શું મળે છે? ઉપરથી જોજો લખી નાખીએ Fe3O4 પ્લસ H2. હવે શું કરવાનું પહેલા આપણે? તો કે સર્વપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે આ સમીકરણને બરોબર ઉપર બોક્સ કરી દઈશું. શું કરી દઈશું? બોક્સ. જો આ બોક્સ શું કરી દઈશું? આવું એક બોક્સ કરી દઈશું. શું કરી દઈશું આપણે? આવું બોક્સ કરી દઈશું. શું કરી દઈશું આપણે? આવું પહેલા આવું સાદું સિમ્પલ એક બોક્સ કરી દઈશું, બરોબર. હવે બીજો મુદ્દો શું કહે છે? તો કે સમીકરણને સમતોલિત કરતી વખતે ખાનાઓની અંદર કોઈ જ ફેરફાર ના કરો. જો યાદ રાખજો કે સમીકરણને જ્યારે તમે સમતોલિત કરો છો એટલે કે અહીંયા 2 મૂકશો, 3 મૂકશો, 4 મૂકશો, 5 મૂકશો, 6 મૂકશો, 7 મૂકશો, કોઈ પણ આંકડા મૂકીને તમે જેટલા પ્રક્રિયક સાઈડ પરમાણુઓ છે એટલા જ નિપજ સાઈડ પરમાણુઓ કરવાની કોશિશ કરશો, અથવા તો જેટલા નિપજ સાઈડ પરમાણુઓ છે એટલા જ પરમાણુઓ તમે પ્રક્રિયક સાઈડ કરવાની કોશિશ કરશો કે નહીં કરો? તો એના માટે તમે 2 વડે ગુણશો, 2 ઉમેરશો, 2 બાદ કરશો, બાદ તો નહીં કરો, 2 ઉમેરશો કે કરશો. તો જે પણ તમારે ફેરફાર કરવો હોય એ ફેરફાર તમારે ક્યાં કરવાનો બેટા? તમારે ક્યાં કરવાનો? તો તમારે લોકો આ ખાનાની બહાર તમે ગમે ત્યાં કરી શકો. આ ખાનાની બહાર એટલે કે આગળ, અંદર પાછળ નહીં, આની અંદર નહીં. ખાનાની અંદર એક પણ પ્રકારના છેડા કરવાના નહીં. ઈ જેલમાં પુરાઈ ગયું. કેમાં પુરાઈ ગયું? ઈ જેલમાં પુરાઈ ગયું. કેમાં પુરાઈ ગયું બેટા? ઈ જેલમાં પુરાઈ ગયું છે. અને જેલમાં પુરાઈ ગયું એટલે હવે એની અંદર કોઈ આવી પણ ન શકે અને અંદરથી કોઈ બહાર જઈ પણ ન શકે. ખાનું જેમ છે એમને એમ જ રહેવા દેવાનું. તમારે જે પણ ફેરફાર કરવો હોય એ ખાનાની બહાર કરો અને ખાનાની આગળ કરો, ખાનાની પાછળ નહીં. સમજ પડી? ડન? ક્લિયર? સમજ પડતા હે ભાઈ? અત્યાર સુધી પહેલું સ્ટેપ ખબર પડી બધાને? ઓકે છે? મજા આવી ગઈ? ડન? ક્લિયર? ઓકે સર, મજા આવી ગઈ. હવે આવે છે નેક્સ્ટ સ્ટેપ. જો આ જ સમીકરણ છે એને મેં ઉપર લખ્યું છે, બરોબર. બીજું કઈ નથી કરું, સોપાન બીજું. હવે તમારે શું કરવાનું? તો કે તમારે લોકોએ આને સમીકરણ 1 આપી દો, આને સમીકરણ નંબર 1 આપી દો. ડન? એક સમીકરણ આપી દીધું. તો અસમતોલિત સમીકરણમાં આપેલા તત્વોના પરમાણુઓની સંખ્યાની ગણતરી કરો. તમારે શું કરવાનું? આ સમીકરણ આપણને બધાને ખબર છે કેવું છે, અસમતોલિત છે કે નથી? અસમતોલિત છે કે નથી સાહેબ? હા સાહેબ, અસમતોલિત રાસાયણિક સમીકરણ છે, બરોબર. તો એમાં રહેલા પ્રક્રિયકો સાઈડ જેટલા પરમાણુઓ રહેલા છે આને શું કહેવાય? પ્રક્રિયકો. આને શું કહેવાય સાહેબ? નિપજો. તો જેટલા પ્રક્રિયક સાઈડ પરમાણુઓ રહેલા છે એની ગણતરી કરવાની અને નિપજ સાઈડ જેટલા પરમાણુઓ રહેલા છે તત્વના એની ગણતરી કરવાની. તો એના માટે આપણે શું કરવું પડે? તો કે ટેબલ બનાવીએ. જો ટેબલ બનાવીએ જેમાં અહીંયા હું લખું છું તત્વ, અહીંયા લખું છું પ્રક્રિયકોમાં એટલે કે LHS ના પરમાણુઓની સંખ્યા, અહીંયા હું લખું છું નિપજમાં RHS ના પરમાણુઓની સંખ્યા. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ તત્વ એટલે શું? તો કે અહીંયા તમે જે જે તત્વો વપરાય છે ને આ પ્રક્રિયકોમાં અને નિપજમાં જે જે તત્વો છે ને એના નામ લખવાના. જેમ કે Fe વપરાય છે, H વપરાય છે, O વપરાય છે. અહીંયા પણ Fe વપરાય છે, O વપરાય છે અને H વપરાય છે. તો મેં Fe, H અને O એ તત્વના નામ લખ્યા. આ સ્ટેપ ખબર પડી પેલું. પછી શું કરીએ? તો કે પ્રક્રિયકોમાં એટલે કે LHS માં પરમાણુઓની સંખ્યા. સાહેબ LHS એટલે શું? હતમ 9 લાવ્યા. હે સાહેબ LHS એટલે શું? હતમ 9 લાવ્યા. લેફ્ટ હેન્ડ સાઈડ ગયા લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું. શું કીધું તું? લેફ્ટ હેન્ડ સાઈડ. શું કીધું તું બેટા? લેફ્ટ હેન્ડ સાઈડ. શું કીધું તું બેટા? લેફ્ટ હેન્ડ સાઈડ. અને અહીંયા RHS છે એનો મતલબ રાઈટ હેન્ડ સાઈડ. આ લેફ્ટ હેન્ડ સાઈડ છે, બરોબર. આ કેવી છે? LHS અને આ કેવી છે? RHS. આ લેફ્ટ હેન્ડ સાઈડ, RHS સાઈડ. હવે શું કરવાનું? હવે શું કરવાનું? ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો ભાઈ. હવે ધ્યાન આપજો ભાઈ, ક્યાંય મગજ નો દોડાવતા, સાદું સિમ્પલ. આ LHS સાઈડ જેટલા પરમાણુઓની સંખ્યા છે એ તમારે લખવાની અને RHS સાઈડ જેટલા પરમાણુઓની સંખ્યા છે એ તમારે લખવાની. આવડે લખવા? લખતા આવડે? લખતા આવડે? મજા આવે છે ને પ્રાચી? વેરી ગુડ, સરસ, આવડે સાહેબ. તો ચાલો લખીએ આપણે, બરોબર. હું બ્લેક ઇંક નો યુઝ કરું. Fe. ચાલો, પ્રક્રિયકોમાં Fe કેટલા છે? પ્રક્રિયકો છે અને પ્રક્રિયકો કહેવાય. Fe કેટલા છે ગણો તો મને કહો તો. કોણ કહેશે Fe? એટલે ક્યાં 0 છે જયલા? ક્યાં 0 છે? 1 છે. તો અહીંયા હું લખું 1. ચાલો, H કેટલા છે? H કેટલા છે? H ગણો તો. H કેટલા છે અહીંયા પ્રક્રિયકોમાં? H કેટલા છે? 2. વેરી ગુડ. તો લખો અહીંયા 2. ચાલો, O કેટલા છે? O
ઓ કેટલા છે? ઓ ઓ કેટલા છે? વેરી ગુડ સાહેબ, 1 2 લખે જી ખોટા. અરે જો ને અહીંયા ઓ એક જ છે, H2 છે, જો H2 લખું એટલે 2. અહીંયા Fe કઈ લખું નથી, Fe1. એટલું ખબર પડે કે ન પડે ભાઈ? હલો, પડે કે ન પડે ખબર? હા સર. હવે સેમ ટુ સેમ આ સાઈડ જોવાનું, RHS સાઈડ એટલે કે એરાની આ બાજુ ભાઈ, એરાની આ બાજુ Fe કેટલા? Fe કેટલા? આ એરાની આ બાજુ Fe કેટલા? યસ વેરી ગુડ, આવડે સાહેબ 3. ચાલો પછી H કેટલા? H કેટલા? હવે જોવાનું ને H કેટલા? તો ઘણા 4 લખે છે ને ઘણા 2 લખે છે. એલા એ 2 જ છે. જોવાના H 1 અને 2. આ H છે ને H2 લીખું એટલે H2. બરોબર. ચાલો હવે જુઓ તો ઓક્સિજન કેટલા? ઓક્સિજન કેટલા? યસ વેરી ગુડ, બધાનો આન્સર સાચો છે, 4. બરોબર. તો આ બીજું સ્ટેપ તમારું પૂરું. આ બીજું સ્ટેપ. પહેલા સ્ટેપમાં આપણે શું કર્યું? પહેલા સ્ટેપમાં આપણે શું કર્યું ભાઈ? કાંઈ નથી કર્યું, સાદું સિમ્પલ એક વસ્તુ કરી છે પહેલા સ્ટેપમાં આપણે લોકોએ, તો કે સમીકરણ જે આપણને આપ્યું હોય એ સમીકરણ લીધું, એ ફરતે મેં શું કરી દીધા? બોક્સ કરી દીધા. પહેલું. બીજું ધ્યાન શું રાખવાનું? બોક્સની અંદર ક્યાંય પણ છેડા કરવાના થતા નથી. જ્યારે આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરીએ ત્યારે જે પણ કરવું એ ક્યાં કરવાનું? હાલો, કહાં પે કરેંગે હમ લોગ? ખાના કે બાર. बरोबर. कहां करेंगे? खाना के बाहर. कहां करेंगे हम लोग? खाना के बाहर. बरोबर ने? खाना ની અંદર કઈ થશે નહીં, જેલમાં પુરાઈ ગયો ભાઈ, જેલમાં પુરાઈ ગયો, હલવાઈ ગયો બિચારો. ડન છે? ક્લિયર છે? પછી બીજું સોપાનમાં શું કરવાનું? તો કે ભાઈ પ્રક્રિયકો સાઈડ જેટલા પરમાણુઓ છે એની સંખ્યા લખો, નિપજ સાઈડ જેટલા પરમાણુઓ છે એની સંખ્યા લખો. બરોબર. આટલી વસ્તુ આવડે કે ન આવડે ભાઈ? આવું કોષ્ટક ગાળતા આવડે કે ન આવડે ભાઈ? સેને સાવ સહેલું હે, સેને સાવ સહેલું. 2 સ્ટેપ ખબર પડી ગઈ બધાને? हाँ हाँ सर आवड़ी गया आवड़ी गया आवड़ी गया आवड़ी गया. હવે ત્રીજું સ્ટેપ. अब ध्यान देना है थोड़ा घना, अब थोड़ा घना ध्यान देना है. कितना ध्यान देना है? थोड़ा घना. बरोबर. ચાલો જોઈએ. આ ઓલું સમીકરણ છે જે મેં ઉપર લખ્યું છે, સમીકરણ 1. બરોબર. મેં અહીંયા લખ્યું હતું ને ભાઈ, અહીંયા લખ્યું હતું, જો અહીંયા લખ્યું હતું, નીચ સમીકરણ બેઠે બેઠું લખેલ, બીજું મેં કાંઈ નથી કર્યું. સોપાન ત્રીજું શું કરવાનું? તો કે વધુ પરમાણુ ધરાવતું, શું ધરાવતું? વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો અને તેમાં રહેલા તત્વોને સમતોલિત કરો. બરોબર. તો જુઓ તો ભાઈ, વધુ પરમાણુ ધરાવતું સંયોજન, પહેલા તો આ વસ્તુ સમજવી જરૂરી છે. વધુ પરમાણુ ધરાવતું સંયોજન. હવે મને તમે કહો તો આ સમીકરણ છે એમાં Fe ને સંયોજન કહેવાય? હાલો, Fe ને સંયોજન કહેવાય? Fe ને સંયોજન કહેવાય? એટલે નો કહી શકાય. અહીંયા H2O ભાઈ, પાણી છે, પાણી, ભૂ ભૂ ભૂ, તો ભૂને આપણે જે છે એ H2O કહી શકીએ, એટલે મીન્સ કે સંયોજન કહી શકીએ ખરા કે ન કહી શકીએ ભાઈ? હાલો મને જણાવો, મને કોમેન્ટ બોક્સમાં. હા સર કહી શકીએ. તો ચલો આ તો એક સંયોજન મળ્યું આપણને સમીકરણમાંથી. ચાલો આ Fe3O4 ને સંયોજન કહેવાય? હા સર કહેવાય. તો આપણને બીજું સંયોજન મળ્યું. આ H2 ને સંયોજન કહેવાય? H2 ને સંયોજન કહેવાય? ના ના, હા કહેવા વાળા બધા ખોટા, ના કહેવાય. સંયોજન કોને કહેવાય? તો કે 2 કે તેથી વધુ તત્વો ભેગા થઈને અને જે બનાવે ને એને સંયોજન કહેવાય. અહીંયા 2 તત્વો ભેગા છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. અહીંયા 2 તત્વો ભેગા છે, આયરન અને ઓક્સિજન. અહીંયા એક જ તત્વ છે ને અહીંયા પણ એક જ તત્વ છે. ક્લિયર? તો તમને પૂછું શું, તો કે 2 સંયોજનો તમારી પાસે છે, એમાંથી જે વધુ પરમાણુ ધરાવતું સંયોજન હોય, આમાંથી આ બંનેમાંથી પરમાણુઓ કોના વધારે છે? આના ટોટલ પરમાણુઓ ગણો, તમે કેટલા છે મને કહો તો હું તમારી પાસેથી આન્સર મેળવીશ ભાઈ. હું તમારી પાસેથી આમાં ટોટલ કેટલા પરમાણુઓ છે? H2O માં કેટલા ટોટલ પરમાણુઓ હોય? 2 કહેવા વાળા બધા ખોટા, 3 કહેવા વાળા સાચા. હું કામ? H ના 2 ઓક્સિજન નો 1, ટોટલ 3 પરમાણુઓ. અહીંયા કેટલા પરમાણુઓ છે આ સંયોજનમાં? વેરી ગુડ. 7 કહેવા વાળા સાચા, 8 કહેવા વાળા ખોટા. હું કામ? તો કે Fe3 ને ઓક્સિજન 4 કેટલા થયા? 7. એટલે લખ્યું છે 3 ને 4 કેટલા થાય? 7 થાય. આટલું તો આવડે કે ન આવડે? તો આ સંયોજન સૌથી વધુ પરમાણુ ધરાવે છે. બરોબર. કયું સંયોજન? આ સંયોજન છે એ સૌથી વધુ પરમાણુ ધરાવે છે. સંયોજન છે સંયોજન. સંયોજન છે અને એની અંદર પણ
કયું તત્વ છે વધારે પરમાણુ ધરાવે છે? Fe કે ઓક્સિજન? Fe કે ઓક્સિજન? આ સૌથી વધારે પરમાણુ ધરાવતું સંયોજન છે. એમાં પણ સૌથી વધારે પરમાણુ કોની પાસે છે? Fe પાસે છે કે O પાસે છે? સર O પાસે છે. કોની પાસે છે સર? O પાસે છે. ઓકે, તો સર્વપ્રથમ આપણે કોને સમતોલિત કરીશું? ઓક્સિજનને સમતોલિત કરીશું. ઇટ મીન્સ કે જોશું કે આ સાઈડ કેટલા ઓક્સિજન છે અને આ સાઈડ કેટલા ઓક્સિજન છે, અને જો બંને સાઈડ સરખા ઓક્સિજન હોય તો સમતુલિત કરવાની જરૂર જ નથી, અને જો ન હોય તો કરવા ખૂબ જ જરૂરિયાત વાળું મને લાગે છે. તો ચાલો એના માટે કોષ્ટક ગાળશું આપણે, આવું સરસ મજાનું. એ કોષ્ટકની અંદર આપણે શું કરીશું? અહીંયા લખશું કે ઓક્સિજનના પરમાણુઓ. શું લખશું અહીંયા? ઓક્સિજનના પરમાણુઓ. શું લખશું અહીંયા? ઓક્સિજનના પરમાણુઓ. એની નીચે શું લખશું? તો કે શરૂઆતમાં. કઈ વાતમાં? શરૂઆતમાં. કઈ વાતમાં? શરૂઆતમાં. કોણ? પરમાણુઓ. કોના? ઓક્સિજનના. અહીંયા સમતોલિત કરતા. સમતોલિત કરતા એટલે કે જ્યારે હું ઓક્સિજનને સમતોલિત કરીશ ત્યારે. ક્લિયર થયું અહીંયા સુધી બધાને? ડન થાય છે હું શું બોલું છું, શું સમજાવું છું એ? પછી શું કરવાનું? અહીંયા પ્રક્રિયકોમાં, અહીંયા નિપજમાં. બરોબર? ડન? ક્લિયર? તો ચાલો, શરૂઆતમાં પ્રક્રિયકોમાં ઓક્સિજન કેટલા છે? શરૂઆતમાં પ્રક્રિયકોમાં ઓક્સિજન કેટલા છે? જો તો આ પ્રક્રિયકો છે, આ પ્રક્રિયકો કહેવાય. એમાં ઓક્સિજન કેટલા છે? યા બોય, આ મોજા એક છે. બરોબર? ડન છે? ક્લિયર છે? ક્યાં છે? ક્યાં છે? કેમાં છે? તો આપણે લખી શકીએ કે H2O માં છે. ડન? ક્લિયર અહીંયા સુધી બધાને? ઓકે ભાઈ? હા સર, ઓકે. હવે નિપજમાં, આ નિપજ છે, નિપજ. તો નિપજમાં શરૂઆતમાં ઓક્સિજન કેટલા છે? સર 4 છે. પણ એ 4 ક્યાં છે? તો કે સર Fe3O4 માં છે. સમજમાં આયા ભીડું? સમજમાં આયા કે નહીં આયા? બાય ધ વે આજે 9:15 વાગે વિજ્ઞાન વિષયની તૈયારી કેવી રીતે કરવી જોઈએ આખા વર્ષ દરમિયાન એનો મસ્ત મજાનો લેક્ચર આવવાનો છે YouTube ઉપર. બરોબર? તો બધા આવી જજો કે ભાઈ શરૂઆતથી વિજ્ઞાન વિષયની તૈયારી કેવી રીતે કરવી જોઈએ કે જેનાથી એકદમ મજબૂત આપણું રિઝલ્ટ બને. લાઈવ YouTube ઉપર 9:15. બરોબર? હા, હું જ જીવંત થઈશ, જીવંત લાઈવ પ્રસારણ. બધા આવી જજો. પાછા અહીંયા ધંધામાં ધ્યાન આપીએ. મને યાદ આવી ગયું એટલે મેં કહી દીધું. ચાલો, તો હવે અહીંયા નિપજમાં કેટલા ઓક્સિજન છે? 4. અહીંયા પ્રક્રિયકોમાં કેટલા ઓક્સિજન છે? તો કે સર 1 છે. તો મારે અહીંયા 4 કરવા હોય, તો મારે H2O છે ને કેટલા વડે ગુણવા પડે? બરોબર? અહીંયા મારે 4 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? તો કે સર અહીંયા મારે 4 કરવા હોય ને તો એકને મારે 4 વડે ગુણવા પડે. પણ ક્યાં? તો કે H2O માં. તો જ છે ને એ મને અહીંયા છે ને એ મને શું મળે? તો કે 4 મળે. ક્યાં? તો કે Fe3O4 માં. બરોબર? તો જુઓ તો અહીંયા હું 4 વડે ગુણી નાખું, અહીંયા ધ્યાન આપો. હવે આને જરા ઘૂસી નાખીએ આપણે, સમીકરણ 1 ની વાટ લગાડી દઈએ. બરોબર? હવે જુઓ તો આ સમીકરણ તમને આપેલું છે. આ સમીકરણમાં અહીંયા જ્યાં H2O છે અહીંયા હું 4 મૂકી દઉં. 4. બરોબર? હું 4 મૂકી દઉં. 4. તો જો ઓક્સિજન 4 થઈ ગયા, અહીંયા ઓક્સિજન 4 થઈ ગયા, ઓક્સિજન 4 થઈ ગયા. ડન? ક્લિયર છે? સમજમાં અહીંયા ભીડું? અહીંયા તક સમજમાં અહીંયા ભીડું? ડન? ક્લિયર? ઓકે સર, ઓકે સર, ઓકે. ચાલો, તો અહીંયા આગળ વધીએ. ચાલો, અહીં યાદ રાખો કે જ્યારે પરમાણુઓની સંખ્યા સમાન કરવામાં આવે છે ત્યારે રાસાયણિક સૂત્રમાં કોઈ ફેરફાર કરવાનો થતો નથી. જેમ કે ઓક્સિજન પરમાણુને સમતોલિત કરવા માટે H2O ની આગળ 4 લખાય, પરંતુ H2O કે H2O4 આવું લખી શકાય નહીં. મેં એવું કીધું તમને, બોક્સની અંદર ક્યાંય છેડા કરવાના નહીં. જે પણ કરવું હોય તમે ક્યાં કરી શકો? બોક્સની અંદર. ડન? ક્લિયર?
તો તમને કંઈક આવું સમીકરણ મળ્યું. તમને કંઈક આવું સમીકરણ મળ્યું. બરોબર. હવે આ સમીકરણ કેવું છે હજી? તો કે આંશિક રીતે સમતોલિત સમીકરણ છે કે નહીં ભાઈ? હાલો, આંશિક રીતે સમીકરણ સમતોલિત છે કે નહીં ભાઈ? તો કે હા સર, આ તો આંશિક રીતે સમીકરણ સમતોલિત છે. તો હજી પણ આપણે સમતોલિત કરવા માટે હવે આપણે શું કરીશું? તો કે સોપાન 4 જોશું. સોપાન ચોથું, સ્ટેપ નંબર 4. એમાં શું કરવાનું છે? તો કે આ સમીકરણ જો આપણને મળ્યું તો હમણાં જ મળ્યું એ જ સમીકરણ છે, મેં બીજું કાંઈ નથી કર્યું. બરાબર. એટલે એ વસ્તુ પણ યાદ રાખજો. હવે આમાં કરવાનું શું છે તમારે? તો કે હવે સમીકરણ 2, આ સમીકરણ 2 નામ આપી દો આને. સમીકરણ 2 માં હજુ H અને Fe આ બંને કેવા છે? સમતોલિત નથી. માટે H ને પ્રથમ સમતોલિત કરીએ. હવે આપણે કોને સમતોલિત કરશું? H ને કરશું. કોને? H ને. તો જુઓ તો એવું જેવું ટેબલ તમે અહીંયા બનાવ્યું હતું, જેવું ટેબલ તમે અહીંયા બનાવ્યું હતું, આવું ટેબલ એવું સેમ ટુ સેમ તમારે કોષ્ટક બનાવવાનું. પણ અહીંયા ઓક્સિજનની જગ્યાએ શું લખવાનું? હાઇડ્રોજન. ડન. એ વસ્તુ ક્લિયર થઈ? હા સર ક્લિયર થાય છે, સમજાય છે, મજા આવે છે. તો જુઓ અહીંયા સેમ ટુ સેમ, અહીંયા મેં બધું સેમ ટુ સેમ રાખ્યું છે. બસ ખાલી કર્યું શું? ઓક્સિજનની જગ્યાએ હાઇડ્રોજન કરી દીધું છે. ડન. ક્લિયર. તો ચાલો હવે આપણે જોઈએ. ચાલો શરૂઆતમાં હાઇડ્રોજન કેટલા છે પ્રક્રિયકોમાં? જુઓ તો હાઇડ્રોજન કેટલા છે? હાઇડ્રોજન ભાઈ, હાઇડ્રોજન આ 4 લાગે, 4 આને પણ લાગશે ને આ 4 આને પણ લાગશે. તો 4 ગુણ્યા 2 કરો તો 4 ગુણ્યા 2 કેટલા થાય? 8 થાય ને. 8 છે. કેની અંદર છે? તો કે 4H2O માં છે ને, તે પણ લખવાનું. ચાલો નિપજમાં કેટલા છે ઓક્સિજન? નિપજમાં ઓક્સિજન હું H કેટલા છે? H 2 છે. ક્યાં છે H? તો કે સર H2 માં છે. તો જુઓ તો અહીંયા પ્રક્રિયકોમાં 8 છે. કોણ? તો કે હાઇડ્રોજન. અહીંયા નિપજમાં હાઇડ્રોજન કેટલા છે? 2 છે. તો હું આને 2 તો ન કરી શકું, તો હું આને 8 કરી શકું ખરો? હાલો, હું આને 8 કરી શકું ખરો કે ન કરી શકું? હા સર કરી શકું. તો મારે આ 2 ને કેટલા વડે ગુણવા પડે કે 8 થઈ જાય? સાહેબ 4 વડે ગુણું તો થઈ જાય. હા મોયા. તો ચલો 2 ગુણ્યા 4 કરીશ. ક્યાં? તો કે H2 માં. ક્યાં? તો કે H2 માં. તો મને છે એ શું મળી જશે? તો કે 8 મળી જશે. બરોબર. તો જુઓ તો આ જ સમીકરણ છે. આ જ સમીકરણમાં જ્યાં H છે એની આગળ હું 8 મૂકી દઉં. બરોબર. જો એ મૂકી દીધા. સોરી 8 નહીં 4. સોરી હો, હું 4 મૂકી દઉં. આની આગળ એમ 4 મૂકી દઉં. બરોબર. તો જુઓ તમે હવે અહીંયા તો 8 જ છે એટલે 8 ગુણ્યા 1 લખું તોય ચાલે. તો બંને સાઈડ 8 થઈ ગયા કે ન થઈ ગયા? બંને સાઈડ 8 થઈ ગયા. હા સાહેબ થઈ ગયા. અને સમીકરણ તમે જુઓ એક તમને આવું મળ્યું. આ સમીકરણ જ છે, પણ અહીંયા મેં H ની આગળ કેટલા મૂક્યા છે? 4 મૂક્યા. શું કામ? તો કે મારે H ને સમતોલિત કરવાતા એટલા માટે. મારે કોને સમતોલિત કરવાતા? H ને સમતોલિત કરવાતા એટલા માટે. ડન. એટલે આ ગુણાકારનો જ જે છે ને એ તમને આ બધી ખેલ છે. કોનો ખેલ છે? ગુણાકારનો જ આ ખેલ છે, બીજા કોઈનો ખેલ નથી. सोपान તમને खबर पड़ता है भाई? बरोबर. सोपान 4 में खबर पड़ता है? हाँ साहब खबर पड़ता है. ચાલો હવે આપણે આગળ વધીએ. સોપાન 5મું ભાઈ. તો સોપાન 5માં તમે જુઓ કે ભાઈ આ સમીકરણ તમે જુઓ, આ સમીકરણ નંબર 3 આપ દો આને. તો આ સમીકરણ નંબર 3 માં છે હજુ Fe કેવું છે? અસમતોલિત છે. તો અહીંયા Fe કેટલા છે? 3 છે. જો હું 3 અહીંયા મૂકી દઉં, બરોબર, તો જો Fe 3 થઈ ગયા. હા સાહેબ Fe 3 થઈ ગયા. તો મેં શું કર્યું છે? સમીકરણ 3 માં હજુ Fe સમતોલિત નથી, માટે Fe ને સમતોલિત કરીએ. તો સમતોલિત કરવાનું મારે શું કરવું પડ્યું? Fe ને આગળ 3 મૂકવા પડ્યા. શું મૂકવું પડ્યું? Fe ને આગળ 3 મૂકવા પડ્યા. તો આ સમીકરણ તમે જુઓ છો, તો આ સમીકરણમાં તમે જુઓ એટલે હવે આપણે આ સોપાન નંબર 5 તમારું પૂરું. હવે સોપાન નંબર 6 આવે છે. એ સોપાન નંબર 6 માં તમારે શું કરવાનું? તો કે ભાઈ અંતમાં આ જે સમીકરણ તમને મળ્યું ને, આજે તમને સમીકરણ મળ્યું ને, આને સમીકરણ નંબર 4 આપી દો. બરોબર. હવે એ સોપાન 5 પણ પૂરું. બરોબર. સોપાન 4 માં ભૂલ છે. ક્યાં ભૂલ છે ભાઈ? સોપાન 4 માં ભૂલ ક્યાં છે? પ્રક્રિયકોમાં 8 છે. બરોબર છે. આ સાઈડ 2 છે. બરોબર છે. બરોબર. તો અહીંયા મારે 2 છે. બરોબર. એને મારે 8 કરવા છે. તો 2 ગુણ્યા 4 તો 8 થઈ જાય કે ન થઈ જાય? હા થઈ જાય. તો અહીંયા મેં 2 વડે ગુણ્યા
4 વડે ગુણ્યા, આ 4 વડે મેં ગુણી દીધા, 8 માં છે, 8 ને ગુણ્યા કરું તો 8 જ મને મળે, તો આ ગુણવાની કઈ જરૂર નથી. બરોબર, તો છે હું ભૂલ છે, ક્યાં ભૂલ છે? 2 ગુણ્યા 2 કરો તો માર્ક કેવાય જાય, 4 નો મળે, 8 નો મળે. બરોબર જ હોય બાપુ, 7મું વર્ષ છે, હે 7મું વર્ષ છે. આમ આ સોપડી ભણાવું ને 5 વર્ષ થયા. બરોબર જ હોય બેટા, બરોબર બરોબર જ હોય. સોપડી ભણાવું ને કેટલા વર્ષ છે? 2019 સોપડી આવી આ નવી, 2019, 2020, 2021, 2022, 2023 અને 2024 હાલે. 5 વખત સોપડી ભણાવી. સમજાણું કે નહીં? ઓકે, બેન છે, ક્લિયર છે? તું પહેલી વાર ભણસ એટલે તને ભૂલ લાગે છે. કિસ્સે પંગા લે રહ્યો યાર તું લોગ. ચાલો કઈ વાત નહીં, અભિમાન નથી કરતો વિદ્યાર્થી મિત્રો, બસ ખાલી વાત કરું છું કે ભાઈ એકવાર નિરાતે જુઓ, સમજો. ભૂલ પડે 100%, તમારી જગ્યાએ હું તો મારી ભૂલ પડે, હું સ્વીકારું છું, માનું છું, પડવી જોઈએ ભૂલ, અને ભૂલ પડે તો સારું, હું આપણા કન્સેપ્ટ ક્લિયર થાય. પણ થોડુંક નિરાતે જુઓ, સમજાણું? હે અર્જુન કે કિંગ હે કિંગ. ચાલો કઈ વાંધો નહીં, આગળ વધીએ ભાઈ. ડોન છે વિદ્યાકુલના. સોપાન પાતમાં કાંઈ નથી બેટા, સોપાન પાતમાં કાંઈ નથી, સાદું સિમ્પલ છે, યાદ રાખજો. અહીંયા હવે એફી એક જ બાકી છે ને, આપણે એચ ને સમતોલિત કરી દીધા, ઓ ને સમતોલિત કરી દીધા, બાકી કોણ છે? એચ વીધો. તો એચ ને સમતોલિત કરવા માટે આપણે શું કરવાનું? કોષ્ટક નહીં કાઢવાનું, જોઈ લેવાનું એફી આ સાઈડ કેટલા છે? 3 છે, તો આ સાઈડ એફી એક જ છે, આગળ 3 વડે ગુણ નાખું તો ન ચાલે? હા ચાલે, તો 3 વડે ગુણ નાખા. ડન, ક્લિયર? ઓકે ઓકે સર, મજા આવી ગઈ, મજા આવી ગઈ. ચાલો હવે સોપાન 6. હવે આ સમીકરણ છે ને, આ સમીકરણમાં તમારે લોકોએ શું કરવાનું? જેવું આપણે સોપાન 2 માં કર્યું હતું ને, સોપાન 2 માં શું કર્યું હતું? પ્રક્રિયકો સાઈડ જેટલા પરમાણુ છે ગણ્યા હતા, નિપજ સાઈડ જેટલા પરમાણુ છે આપણે ગણ્યા હતા. તો ચાલો ગણીએ, ચાલો ગણીએ, ચાલો ગણીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે પ્રક્રિયકોમાં એફી કેટલા? આ પ્રક્રિયકો છે એમાં એફી કેટલા? એફી હવે એફી કેટલા? એફી કેટલા? 3. વેરી ગુડ. ચાલો એચ કેટલા? એચ પ્રક્રિયકોમાં એચ કેટલા? તમે જવાબ આપશો, હું નહીં આપું સાહેબ. 8. બરોબર છે, કારણ કે 4 દુ ને 8. ચાલો ઓક્સિજન કેટલા? ઓક્સિજન કેટલા? ઓક્સિજન આ 4 આને લાગે ને, તો યસ ઓક્સિજન છે એ 4 છે. અહીંયા જોવો તો એફી કેટલા? એફી પ્રક્રિયકો સાઈડ હવે જુઓ, નિપજ સાઈડ જુઓ, હવે એફી કેટલા છે? એફી સાહેબ 3. ચાલો ઓક્સિજન કેટલા છે? ઓક્સિજન સાહેબ 4. ચાલો મૂકી દીધા 4. ચાલો હવે જુઓ તો એચ કેટલા છે? એચ કેટલા છે? 4 દુ ને 8, તો 8. જુઓ થઈ ગયા સંતુલિત. 3 આ સાઈડ એફી, તો 3 આ સાઈડ એફી, 3 આ 8 એચ આ સાઈડ, તો 8 એચ આ સાઈડ, ઓ 4 આ સાઈડ, તો ઓ 4 આ સાઈડ. થઈ ગયા, થઈ ગયા સંતુલિત. હલો, મોજો પડી ગયો ને. પણ સાહેબ તમે તો 7 સ્ટેપ કહેતા હતા, તમે તો 6 સ્ટેપમાં બતાવી દીધું. આવે છે 7મું સ્ટેપ, આવે છે બેટા, આવે છે. होले होले हो जाएगा प्यार कलिया, होले होले हो जाएगा प्यार, तू सबर तो कर मेरी यार, जरा सांस तो ले दिलदार, तू क्यों इतनी फिक्र करता है, मैं हूं तेरे साथ, होले होले हो जाएगा प्यार कलिया, होले होले हो जाएगा प्यार. બરોબર, હોલે હોલે બધી ખબર પડી જાય છે. તો તમે હજી તમે શરૂઆત થઈ છે બેટા, ધીમે ધીમે તમને બધી મેથોડોલોજીની ખબર પડી જાય કે તમે કોની પાસે વિજ્ઞાન ભણો છો. બરોબર, તમને ખબર પડી જશે. બરોબર, કારણ કે અહીંયા પૂગવા માટે ઘણી બધી સ્ટ્રગલ કરેલી છે, અને ઈ સ્ટ્રગલ છે ને વિદ્યાર્થી મિત્રો, એ તમે ન સમજી શકો, એક શિક્ષક જ સમજી શકે. જો તમે લાઈવ હોય ને, લાઈવ, તો તમને મોજે દરિયા પાડી દો. જો તમે મારી સામે આમ લાઈવ ભણતા હોય, લાઈવ એટલે કે ક્લાસરૂમમાં ભણતા હોય ને, મોજ પાડી દો, મોજ, ફૂલ મોજ, અખંડ મોજ. બરોબર, હા ચાલો. તમે સાયન્સ કિંગ છો, અને બરાબર આ બધું યાદ રહી જાય છે સાયન્સમાં હવે તો. થેન્ક યુ સો મચ. બરોબર, ચાલો સર તમે હા અહીંયા ભણાવું છો ભાઈ, સાચી વાત છે. ચાલો ચાલો ક્લિયર છે, ડન છે ભાઈ, મજા આવી ગઈ. ઓકે ઓકે, ચાલો હવે સોપાન નંબર 7. એમાં કાંઈ નથી કરવાનું કે ભાઈ, ખાસ કરીને જ્યારે પણ તમે રાસાયણિક સમીકરણ લખો તો એમની અંદર તમારે લોકોએ
ભૌતિક સ્થિતિ દર્શાવવા માટે, ભૌતિક અવસ્થા દર્શાવવા માટે સંજ્ઞા લખવી જરૂરિયાત છે. કે જો તમે પ્રક્રિયકોમાં વાયુ લીધો છે તો વાયુ માટે જી સંજ્ઞા વપરાશે. જો તમે પ્રક્રિયકો છો તો નિપજોમાં તમને પ્રવાહી મળે છે અથવા તો પ્રવાહી તમે લીધો છે તો તમારે એલ સંજ્ઞા વાપરવાની. જો પ્રક્રિયકો અને નિપજોમાં તમને ઘન વસ્તુ મળે અથવા તો ઘન પદાર્થ લીધો છે તો એના માટે તમારે સંજ્ઞા એસ વાપરવાની. જો તમે પ્રક્રિયકોમાં અથવા તો નિપજમાં તમને લોકોને જલીય દ્રાવણ મળે છે અથવા તો જલીય દ્રાવણ લીધું છે તમે તો તમારે લોકો શું કરવાનું? એક્યુ સંજ્ઞા વાપરવાની. ઓકે, ડન, ક્લિયર છે? તો જુઓ અહીંયા તમે જુઓ કે મેં એફી છે ને, એફી એ મેં ઘન લીધું, એસ. એફી ઘન હોય, આયરન હંમેશા માટે ઘન હોય તો એસ મેં લગાડ્યું. એસ શું કામ? ઘન છે એટલા માટે. અહીંયા H2O છે, H2O છે એ હકીકતમાં જોયું ને તો કાટનું સમીકરણ છે. લોખંડને કાટ લાગે ને આ શેનું સમીકરણ છે? લોખંડને કાટ લાગે એનું. એટલે કે લોખંડ હવામાં રહેલો જે H2O છે એટલે કે ભેજ સ્વરૂપે રહેલું જે પાણી છે, બરોબર. એક્યુ એટલે બેટા જલીય દ્રાવણ માટે આપણે સંજ્ઞા વાપરી છે એક્યુ, જેને એક્વાઇસિસ કહેવાય. બરોબર, ક્લિયર? કિંગ ઓફ સાયન્સ વ્યુ ગયો, કિંગ ઓફ સાયન્સ ના સ્ટુડન્ટ છીએ, પ્રાઉડ ફીલ થાય છે સર. રિયલી મારા ક્વેશ્ચન પૂછાતા પહેલા જ તમે આન્સર આપી દો છો. થેન્ક યુ સો મચ સર, દિલથી. અરે થેન્ક યુ સો મચ દેવાંશી બેટા, થેન્ક યુ સો મચ બેટા. સાયન્સના બબ્બર છે. થેન્ક યુ સો મચ દીકરા. સર તમે વિજ્ઞાનના સુપરસ્ટાર છો એવું મારી મમ્મી કહે છે. થેન્ક યુ સો મચ અવની બેટા. બસ તમારો પ્રેમ જાળવી રાખજો સર, તમે દિલદાર છો. હે બાપા, ક્યાં વાત. ચાલો, ઈશ્વર વિદ્યાકુલ બેસ્ટ. થેન્ક યુ સો મચ. ચાલો, મજા આવી ગઈ. કાંઈ વાંધો નહીં બેટા, નિસર્ગ કોઈ પ્રોબ્લેમ નહીં. જો યાદ રાખજે બેટા, બરોબર, માણસ હંમેશા માટે ભૂલથી ન જ શીખે. હંમેશા માટે કોઈ પણ કાર્ય કરીને આપણે તો ભૂલ જેટલી થાય એટલી કરવાની. જેટલી ભૂલ થાય એટલી કરો, એનાથી તમે શીખશો. બરોબર, પણ એક વસ્તુ યાદ રાખવાની, જે એકવાર ભૂલ થઈ ગઈ છે એ બીજી વાર ભૂલ રિપીટ ના થવી જોઈએ. આ સાદું સિમ્પલ સૂત્ર છે ને, હું પોતે મારા જીવનમાં પણ એપ્લાય કરું છું. બરોબર, ડન, ક્લિયર? આગળ વધીએ. તો આ વસ્તુ ખબર પડી. તો વાતાવરણમાં રહેલો જે ભેજ છે, ભેજ કયા સ્વરૂપમાં હોય? પાણી સ્વરૂપમાં હોય કે વરાળ સ્વરૂપમાં હોય? વાયુ સ્વરૂપમાં હોય ને, વરાળ એટલે વાયુ સ્વરૂપમાં. તો એના માટે અહીંયા હું જી લખીશ. બરોબર, અહીંયા FeCO4 એ મને ઘન અવસ્થામાં જ મળે. લોખંડનો કાટ ક્યાં લાગે? લોખંડ ઉપર લાગે ને, કથ્થાઈ રંગનો હોય. બરોબર, તો એની અવસ્થા કેવી હોય? તો કે ઘન હોય. હાઇડ્રોજન વાયુ કેવો હોય સાહેબ? તો કે વાયુ હોય જી. તો વાયુ માટે જી વાપરીએ. ડન, ક્લિયર? તો જો સમીકરણ બની ગયું. તો ખાસ કરીને અવસ્થા દર્શાવવી પણ કેવી છે? ખૂબ જ જરૂરી છે. એની સાથે સાથે બીજું ખાસ ધ્યાન રાખજો કે ભાઈ ઘણી વખત પ્રક્રિયાઓની પરિસ્થિતિઓ જેવી કે તમે તાપમાન આપતા હોય, બરોબર, તમે શું આપતા હોય? એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. હા બોલ ને ભાઈ. ઓકે છે, ડન છે ભાઈ, ક્લિયર છે? ઓકે, તો તમે તાપમાન યુઝ કરતા હોય, ગરમી આપતા હોય, દબાણ આપતા હોય, ઉદ્દીપકનો ઉપયોગ કરતા હોય, બરોબર, તો એ તમારે ક્યાં લખવાનું? તો કે તીરની ઉપર અથવા તો નીચે તમે લખી શકો. એટલે કે તીરની ઉપર અથવા તીરની નીચે. અહીંયા આપણે કાંઈ પણ પ્રકારનું યુઝ કર્યું નથી. કહું ઉદ્દીપક એટલે શું? હમણાં તમને કહું બેટા, નિમેશ બેટા કહું, પહેલા શાંતિ રાખો. પહેલા ખાલી એટલું સમજો કે તમે જો પ્રક્રિયામાં તાપમાન આપતા હોય, તમે કોઈ દબાણ આપતા હોય અથવા તો કોઈ ઉદ્દીપકનો ઉપયોગ કરતા હોય તો તમારે લખવાનું ક્યાં? કાં તો એરાની ઉપર અને કાં તો એરાની નીચે. સમજાઈ ગયું? ક્લિયર થયું શું કરવાનું? એ હા સર સમજાઈ ગયું, ક્લિયર છે, એ સુધી મજા આવી ગઈ. હવે તમારો પ્રશ્ન તમે કહેતા સાહેબ આ ઉદ્દીપક એટલે શું? ઉદ્દીપક એટલે શું? તો ઉદ્દીપક એટલે કેવું ખબર છે? એક એવું પ્રકારનો પદાર્થ છે, એક એવું પ્રકારનું એક રસાયણ છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન લે, જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન લે, પરંતુ રાસાયણિક પ્રક્રિયાને શું કરી દે? તો કે ફાસ્ટ બનાવી દે. શું બનાવી દે? એકદમ ફાસ્ટ બનાવી દે. ફરી એકવાર, જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન લે એ રાસાયણિક પ્રક્રિયાને શું કરી દે? એકદમ ફાસ્ટ બનાવી દે. સાહેબ કઈ સમજાણું નહીં, તમે શું બોલું છું? એ સમજાણું નહીં હું કયો છો? એ બેટા એક્યુ એટલે એક્વાઇસિસ થાય બેટા, એક્વાઇસિસ. બરોબર, એક્વાઇસિસ અથવા તો એક્વા પણ તમે કહી શકો. એક્વા એટલે જલીય દ્રાવણ. બરોબર, ચાલો
હા, બોક્સ પછી છેલ્લે કાઢી નાખવાના, અહીંયા સુધી રાખવાના, પણ જેવી તમે 7મા સ્ટેપમાં આવો પછી બોક્સ કાઢી નાખો. ડન. ચાલો, તો જલીય ઉદ્દીપકમાં તમને ખબર નહીં પડી. ઉદાહરણ આપું સરસ મજાનું, જો બહુ મજા આવશે. તમે સ્કૂલે ગયા સવારના પોરમાં, સ્કૂલેથી આવ્યા, હોમવર્ક ઘણું બધું આપ્યું છે તમને સ્કૂલેથી, અને તમારા મમ્મી તમને ક્યાર ના બગાડા પાડે છે કે લા એ લેસન કરવા બેયની, લેસન કરવા બેયની, વારો પડી જાય લેસન કરવા બેયની. પણ તમે મમ્મીનું માનો ખરા? ઇલ્લે નહીં માનેગા અપુન, बराबर, अपुन तो खेलेंगा, अपुन साइकिल चलावेंगा, अपुन मोबाइल में फ्री फायर रमेंगा, अपुन तो शॉर्ट देखेंगा, बराबर, ऐसा सब कुछ करेंगा, अपुन रील देखेंगा. પણ તમારા પપ્પા જેવા ઘરમાં એન્ટ્રી થાય અને જો તમારા પપ્પા જે આમ થોડાક આમ ગુસ્સાવાળા હોય, યુઝ્યુઅલી બધા પપ્પા ગુસ્સાવાળા જ હોય છે, મારા હું અવડો છું તો મારા પપ્પા મારી પર ગુસ્સો કરે એટલે મોઢો જાવ ઘરે, બહુ વાર લાગે, બરોબર, તો ખીજાય, મને હોતે ને ખીજાય, ભાઈ માવતર આપણે ખીજાવા માટે દીના છે, બરોબર. તો કે પપ્પા આવે એટલે તરત આપણે શું કરીએ? ફટાફટ સોપડા બોપડા લઈને બેહી જાય નિરાય કે ખૂણામાં, પપ્પાને ખબર ન પડે ને એવી રીતે. અને પપ્પા બેઠા બેઠા માવો ખાતા હોય. ઘણા પપ્પા આમ ખાય, આમ પેલા ઊંધો કરી દે, કાગળિયો ઊંધો કરીને પછી આમ કરે, પછી આમ કરે. મંડી બહુ થઈ ગઈ છે માર્કેટમાં, નવી મંડી છે, શું કરવું ખબર પડે. હા આ રોન કામ કરે. કોની મમ્મી? હીરાની મમ્મી. આ રોન કામ કરે, હીરાની મમ્મી. પૈસાની વાત કરે. એલા ભાઈ પૈસા છે નહીં, હમણાં ક્યાં કામ થાય છે? થોડું પૈસા પૂરા થઈ ગયા. આ સ્કૂલના છોકરાના સ્કૂલ વાળા નકરી ફી ભરવાનું કહે છે. આ વિદ્યાકુલ વાળા નકરી ફી ભરવાનું કહે છે. કેટલીક જગ્યાએ ફી ભરવી ભાઈ, નથી પૈસા થાય એમ મારા ભાઈ, બાકી આપી નો ડાઉટ. તને ખબર નથી મારે તારા પૈસા લઈને ક્યાં જવાનું ભાઈ? હું તારા પૈસા ક્યાં લઈને જવાનું? કે લઈ જવાનો છું? વાત કરે છે. હા હા ઈ ભાઈ આવી જા પૈસા તારા ભાઈ ને કહી દેજે, હું બેટી પછી આવીને પૈસા આપી દે. કઈ ભૂખ નહીં મારી પૈસા અહીંયા કઈ. ઓકે હા, આ કઈ લેટર બે ને વાત સાંભળશો? આ લેટર ફાઇન ફોન છે લોહી પીવાનો, બરાબર, આવું હોય. અને આપણે શાંતિથી લેસન કરતા હોય તો તમે જુઓ કે તમે લેસન કરો છો, તમારા પપ્પા સામે બેઠા છે, તો પપ્પા તમને લેસન કરવા લાગે છે? પપ્પા તમને લેસન કરવા લાગે છે? નથી લાગતા પપ્પા લેસન કરવા, એક અક્ષરે લખવાની લાગે. પણ જે લેસન તમારું તમે જ્યારથી સ્કૂલે આવ્યા ત્યારથી નથી થયું, એ લેસન તમારું 1 થી 2 કલાકમાં પતી જાય. શું કામ? પપ્પાના ડરથી. તો પપ્પાએ શું કર્યું? ભાઈ પપ્પાએ તમારી લેસન કરવાની પ્રક્રિયાને ફાસ્ટ કરી દીધી ને. તમારી લેસન કરવાની પ્રક્રિયાને શું કરી દીધી? ફાસ્ટ કરી દીધી ને. તો વિદ્યાર્થી મિત્રો, સેમ ટુ સેમ આમાં પણ એવું જ હોય છે કે જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો એ રાસાયણિક પ્રક્રિયાને થવા માટે ઘણો બધો સમય લાગવાનો હોય, જેમ કે 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ. તો એ રાસાયણિક પ્રક્રિયાને 1 થી 2 સેકન્ડમાં કરી દે એવા રસાયણોને શું કહેવામાં આવે છે? ઉદ્દીપકો કહેવામાં આવે છે. That's it, clear? My point is clear or not? My point is clear or not? समझ में आता है कि नहीं आता है बिड़ू? सबको समझ में आ गया क्या? મેં તમને કીધું નહોતું કીધું? જો તમે પેશન્ટ રાખશો, શાંતિ રાખશો ને, તો તમારા એક પણ ડાઉટ આ ભૂરો નહીં રહેવા દે. એ 100%ની ગેરંટી છે. એ 100%ની ગેરંટી છે. અને 100%ની ગેરંટી છે. જે સાહિલભાઈ કહે છે ને કે ડંકાની ચોટ ઉપર નહીં કઈ થવા દો, 100%ની ગેરંટી છે. ડન? ક્લિયર? મોજો પડી ગયો? ઓકે. તો સાહેબ આનું જરા સમજાવો ને, કદું સમીકરણ તમે સાહેબ તાપમાનનું, દબાણનું એવું તો સમજાવું, ઉદ્દીપકનું એનું સમજાવું. જો અહીંયા લખ્યું, જો તમે છે ને કાર્બન મોનોક્સાઇડ લ્યો ને, કાર્બન મોનોક્સાઇડ શું કહેવાય? કાર્બન મોનોક્સાઇડ. શું કહેવાય આને? કાર્બન મોનોક્સાઇડ. શું કહેવાય? કાર્બન મોનોક્સાઇડ. એની પ્રક્રિયા જ્યારે તમે હાઇડ્રોજન સાથે કરો છો ને, કોની સાથે કરો છો? હાઇડ્રોજન સાથે કરો છો ને, તો ત્યારે તમારે થોડુંક દબાણ આપવું પડે, બરોબર? જેમ કે 360 વાતાવરણ જેટલું મેં દબાણ આપ્યું. પાસ્કલમાં આપણે દબાણનું એકમ ભણી ગયા છો તમે, બરોબર? તો એ દબાણ આપ્યું અને પછી મને શું મળ્યું? મિથેનોલ મળ્યું. શું મળ્યું મને? મિથેનોલ મળ્યું. તો અહીંયા મેં દબાણ આપ્યું, તો દબાણ મેં ક્યાં લખ્યું? એરાની ઉપર. એવી જ રીતે જુઓ, અહીંયા જુઓ,
પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપી છે. કઈ છે પ્રક્રિયા? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. શેમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા? અરે વનસ્પતિઓ ખોરાક બનાવવા માટે પ્રક્રિયાનો ઉપયોગ કરે. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી મેળવે, પાણી જમીનમાંથી મેળવે, સૂર્યપ્રકાશની હાજરીમાં અને વનસ્પતિના પર્ણોમાં શું હોય? ક્લોરોફિલ હોય. આ બંને ઉદ્દીપક જેવું કામ કરે. સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ શું કામ કરે? ઉદ્દીપક જેવું કામ કરે. અને આ બંને ભેગા થઈને શું બનાવે? ગ્લુકોઝ બનાવે, ઓક્સિજન બનાવે અને પાણી બનાવે. તો અહીંયા જુઓ તમે, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલનો ઉપયોગ કર્યો. આ બંને કેવા છે? એક પ્રકારના ઉદ્દીપક છે. શું છે? એક પ્રકારના ઉદ્દીપક છે. અને આ ઉદ્દીપક છે, ઉદ્દીપક શું કામ કરે? તો કે પ્રક્રિયાને ફાસ્ટ કરવાનું કામ કરે. ડન? ક્લિયર? સમજાઈ ગયું? તો આ બે ઉદાહરણો પણ મેં તમને સમજાવ્યા કે રાસાયણિક સમીકરણમાં કેવી રીતે તમારે તાપમાન હોય, દબાણ હોય, ઉદ્દીપક લીધું હોય તો ક્યાં લખવું. બરોબર? ડન છે? ક્લિયર છે? ભાઈ નિકુલભાઈ, તમને મેં હમણાં જે ઉદ્દીપક વિશે સમજાવ્યું એ વસ્તુ તમે સમજી શકો છો? ઘન કે પ્રવેગ કેવી રીતે ખબર પડે? બેટા એના માટે તમારી પ્રક્રિયા ઓબ્ઝર્વેશન કરવી પડે. ઓબ્ઝર્વ પ્રક્રિયાને કરવી પડે. બરોબર? ક્લિયર છે? ડન? ઓકે, મોજ પડી ગઈ? ક્લિયર છે? ડન છે? ઓકે સર. હવે એની પછી થોડાક રાસાયણિક સમીકરણો છે તમારે સંતુલિત કરવાના છે, પણ હું તમને આજે નહીં શીખવાડું, કારણ કે મારે 9:15 પાછો લેક્ચર છે. મેં તમને કીધું યુટ્યુબમાં ધોરણ 9માં વિજ્ઞાન વિષયની તૈયારી કેવી રીતે કરવી કે જેનાથી પહેલેથી જ પાણી આવ્યા પહેલા જ પાળ બાંધી લઈએ અને સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ, એનો વિડીયો 9:15 લાવવાનો છે. તો એના માટે આ ટોપિક આપણો અધૂરો રહેશે. રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા એના થોડાક ઉદાહરણો હું તમને આવતા લેક્ચરમાં કરાવીશ. બરોબર? ડન છે? એ પહેલા આપણે છે ને વિદ્યાર્થી મિત્રો એક પોલ કરી લઈએ. આજના પોલમાં મારી એવી આશા છે કે તમે 100% છે એ પોલ કરો, અને પોલ પહેલો જ તમારી સમક્ષ રજૂ કરવામાં આવે છે. અને એ પહેલો પોલ છે, એનું પોલનું નામ છે, એના પોલનું નામ છે એ છે મજા આવી કે નહીં. કોન્સેપ્ટ ક્લિયર થયા? ડિટેલમાં ખબર પડી કે કેવી રીતે તબક્કાવાર સમીકરણને સમતોલિત કરવામાં આવે છે? ઓકે, ચાલો. 97% હા પાડી છે, 3% ના પાડી છે. નો પ્રોબ્લેમ, મારી કંઈક ભૂલ રહી ગઈ છે, હું મેક શ્યોર કરીશ કે બીજી વખત. ચાલો, સહેલું લાગ્યું કે ન લાગ્યું ભાઈ? મને જણાવો, સહેલું લાગે છે કે નથી લાગતું ભાઈ? ઓકે, પોલ છે એ પોલ તમને જવાબ આપી દેવાનો એટલે તમને ખબર પડે. ઓકે, ચાલો. 96% હા પાડી છે, 4% ના પાડી છે. ચાલો, બધું સમજાણું કે નહીં ભાઈ? ચાલો, ओके सर, बद्दा समझ में आता है, बद्दू समझ में आता है हमको. ओके विद्यार्थी मित्रों, ओके, चलो रेडी, वेरी गुड. ચાલો, ડન છે? ઓકે છે? ઓકે, ચાલો, મોજે દરિયા. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઘણા બધા સમીકરણો છે તમને સંતુલિત કરતા શીખવાડીશ. આજે અહીંયા સુધી રાખવું છે. ડીપીપીએમ બધા હોમવર્ક કરી લેવાનું છે. એમાં પણ તમને આજ સવાલ આઈ થિંક આપીશું આજે હોમવર્કમાં લખવા માટે. ડોન્ટ વરી, બી હેપી. તો આવતા લેક્ચરમાં આપણે શું જોશું? તો કે ભાઈ ઉદાહરણો જોશું. અસમતોલિત રાસાયણિક સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કરવું, તેના શું જોવાના છે આપણે લોકો? તો કે તેના આપણે ઉદાહરણો જોવાના છીએ. ઓકે, તો ધેટ્સ ઇટ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ. મળીશું કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત માતા કી જય. ટાટા, બાય બાય, સી યુ.